મિત્રો, ફ્રેન્ડ્સ, હું નરેન્દ્ર મોદી તો છું નહીં, પણ આજે હું તમને કંઈક કામની વાત કરીશ. ઓકે, એક દર્દી હોસ્પિટલમાં આવે છે, એને શ્વાસ લેવામાં તકલીફ છે. ડૉક્ટર કહે છે નર્સ એબીજી કરાવો, અને એઝ અ નર્સ તમે ત્યાં ડ્યુટી ઉપર હાજર છો, બરાબર? તમને ખબર છે એબીજી એટલે શું, આમાં 7.35, 45, 22 આ નંબરો શું કહેવા માગે છે. અને સૌથી મોટો સવાલ, આપણે એબીજી કરીએ ત્યારે આપણે વેનમાંથી નહીં પણ આર્ટરીમાંથી બ્લડ લઈને શું કામ મોકલીએ છીએ. તો આજે આપણે આ બધા સવાલના જવાબ સમજીશું. એટલે કે હું તમને જવાબ આપીશ, એ તો તમને જવાબ આપતી નથી, પણ હું તમને જવાબ આપીશ. તો પહેલો સવાલ છે, એબીજી એટલે શું? તો સૌથી પહેલાં આપણે એનું ફૂલ ફોર્મ જાણી લઈએ. તો કે એબીજી એટલે કે આર્ટરિયલ બ્લડ ગેસ. હવે આ રિપોર્ટ શું માપે છે, એટલે કે આ રિપોર્ટમાં શેની વેલ્યુ આપણે જોવા મળે છે, એ આપણે આગળ જાણીશું. સૌથી પહેલાં આ રિપોર્ટમાં આપણે પીએચની વેલ્યુ જોવા મળે. એબીજી રિપોર્ટમાં મેઇનલી આપણે 4 વસ્તુ જોયું છે. એમાં છે પીએચ, PaCO2, PaO2 અને HCO3 એટલે કે બાયકાર્બોનેટ. તો સૌથી પહેલાં આપણે પીએચ એટલે શું એ સમજીએ. તો કે પીએચ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. ઓકે, તો કે હું સરળ ભાષામાં કહું તો કે હાઇડ્રોજનનું પ્રમાણ લોહીમાં કેટલું છે એ દર્શાવે છે. શું દર્શાવે છે પીએચ? તો કે હાઇડ્રોજનનું પ્રમાણ લોહીમાં કેટલું છે. હવે બ્લડની નોર્મલ પીએચ કેટલી હોય છે? તો કે નોર્મલ પીએચ 7.35 થી 7.45 હોય છે. 7.35 થી 7.45 આ શું છે? નોર્મલ રેન્જ છે. હવે જો 7.35 કરતાં ઓછી પીએચ હોય તો એને એસિડિક પીએચ કહેવાય, અને જો 7.45 કરતાં વધારે હોય તો એને બેઝિક પીએચ કહેવાય. આ આપણે બ્લડના રેફરન્સમાં જોઈએ છીએ. હવે સેકન્ડ વેલ્યુ છે PaCO2. તો કે PaCO2 શું દર્શાવશે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર શુદ્ધ લોહીમાં કેટલું છે તે દર્શાવે છે, અને લંગ્સનું ફંક્શન દર્શાવે છે. એટલે કે લંગ્સ બરાબર કામ કરે છે કે નહીં તે શેનાથી ખબર પડશે? તો કે PaCO2ના લેવલથી ખબર પડે. હવે ત્રીજી વેલ્યુ છે PaO2. PaO2ની વેલ્યુ શું દર્શાવે છે? તો કે ઓક્સિજનનું દબાણ લોહીમાં કેટલું છે એ દર્શાવે છે. ફોર્થ છે બાયકાર્બોનેટ. ઓકે, તો મેઇનલી આપણે એબીજીમાં આ 4 વસ્તુ જોઈએ છે. પહેલાં તો કે બ્લડની પીએચ કેટલી છે, એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે, ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, અને બાયકાર્બોનેટનું પ્રમાણ કેટલું છે. હવે આપણે આ બધી ચારેય પેરામીટર્સની નોર્મલ વેલ્યુ જોઈશું. તો પેરામીટરની નોર્મલ વેલ્યુ જોઈશું. એમાં પહેલું પેરામીટર છે પીએચ, જેની આપણે આગળ વેલ્યુ જોઈ લીધી. તો કે એની નોર્મલ વેલ્યુ છે 7.35 થી 7.45. સેકન્ડ છે PaCO2, જેની નોર્મલ વેલ્યુ છે 35 થી 45 મિલીમીટર ઓફ મર્ક્યુરી. ત્રીજું છે બાયકાર્બોનેટ એટલે કે HCO3, બરાબર? એની નોર્મલ વેલ્યુ છે 22 થી 26 મિલી ઇક્વિલિયમ પર લીટર, બરાબર? હવે બાયકાર્બોનેટની વેલ્યુ અલગ અલગ બુકમાં તમને અલગ અલગ આપેલી હશે. આજે 22 થી 26 છે સ્ટાન્ડર્ડ બુકની વેલ્યુ છે. ઓકે, અને છેલ્લું છે PaO2. ઓકે, અને એની વેલ્યુ છે 80 થી 100 મિલીમીટર ઓફ મર્ક્યુરી. હવે આપણે એક સવાલ થવો જોઈએ કે આપણે બ્લડ આર્ટરીમાંથી જ શું કામ લઈએ છીએ, વેઇનમાંથી શું કામ નથી લેતા? તો એનો જવાબ હું તમને આપું. જ્યારે આર્ટરીનું બ્લડ હાર્ટમાં આવે ત્યારે લંગ્સમાંથી ઓક્સિજનેટેડ થઈને આવે છે, જે લંગ્સનું ફંક્શન દર્શાવે છે. જ્યારે વેન્સમાં યુઝ બ્લડ હોય છે, જે લંગ્સનું ફંક્શન બતાવી શકતું નથી. એટલા માટે આપણે જ્યારે પણ એબીજીનો રિપોર્ટ કરીએ ત્યારે બ્લડ આર્ટરીમાંથી લઈએ છીએ, ના કે વેન્સમાંથી. જો વેન્સમાંથી એ બ્લડ લઈને આપણે રિપોર્ટ કરીએ તો એને VBGA કહેવાય. ઓકે,
એ અલગ રિપોર્ટ છે. તો એબીજી ક્યારે કરાવવો જોઈએ, તો કે ઇન્ડિકેશન ઓફ એબીજી શું છે એ આપણે હવે જોઈશું. તો પહેલું ઇન્ડિકેશન છે બ્રેથલેસનેસ. જેમ કે સીઓપીડી હોય, પેશન્ટને અસ્થમા હોય, એમાં આપણે લંગનું ફંક્શન જાણવા માટે એબીજીનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. બીજું ઇન્ડિકેશન છે કે આઈસીયુના પેશન્ટને કરાવતા હોઈએ છીએ એના કન્ટિન્યુઅસ મોનિટરિંગ માટે, કે લંગ્સ બરાબર કામ કરે છે, કિડની બરાબર વેસ્ટ બહાર કાઢે છે કે નહીં, એ જોવા માટે આપણે એબીજીનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. ત્રીજું ઇન્ડિકેશન શું છે, તો કે વેન્ટિલેટર ઉપરના દર્દીઓ. હવે આપણે જે વેન્ટિલેટર આપીએ છીએ એ બરાબર અફેક્ટ કરે છે કે નહીં એ જાણવા માટે પણ આપણે એબીજીનો રિપોર્ટ કરતા હોઈએ છીએ. એના પછીનું ઇન્ડિકેશન છે કિડની ફેલિયરના દર્દી, જેની કિડની બરાબર વર્ક ના કરતી હોય એવા પેશન્ટમાં જે હાઇડ્રોજન આયન છે એ બોડીમાં જે લોહીમાં છે એ લોહીમાં જ રહેશે અને કિડનીમાંથી ફિલ્ટર થઈને બહાર નથી જતો. તો હાઇડ્રોજન આયનનું પ્રમાણ જાણવા માટે પણ આપણે કિડની ફેલિયરના પેશન્ટમાં એબીજીનો રિપોર્ટ કરતા હોઈએ છીએ. આ બધા એબીજી કરાવવાના ઇન્ડિકેશન છે. બીજા ઘણા બધા ઇન્ડિકેશન હોઈ શકે છે, પણ મોસ્ટલી આ બધા ઇન્ડિકેશન જ હોય છે. જેમ કે બ્રેથલેસનેસ છે, પેશન્ટ આઈસીયુમાં છે, વેન્ટિલેટર પર છે, અથવા તો કિડની ફેલિયરમાં છે. હવે આગળ વધતા પહેલાં આપણે થોડીક બેઝિક ટર્મિનોલોજી જાણી લઈએ, જેનાથી તમને રિપોર્ટ સમજવામાં અને રિપોર્ટ કહેવા શું માગે છે એની વધારે જાણકારી મળશે. તો કે PaO2, PO2, PaCO2, SpO2 આ શું છે? આમાં ઘણા વિદ્યાર્થીઓ ઘણી વખત ફસાઈ જાય છે કે આ કહેવા શું માગે છે. તો એને આપણે એક સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં આપણે સમજીએ PaO2 એટલે શું. તો સૌથી પહેલાં જાણીએ કે PO2 એટલે શું. તો કે PO2 એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન. પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન એટલે શું, કે ઓક્સિજનનું પ્રમાણ લોહીમાં કેટલું છે એને શું કહેવાય, PO2. ઓકે, PO2 એટલે શું, કે ઓક્સિજનનું પ્રમાણ લોહીમાં કેટલું છે તે દર્શાવે છે. બરાબર. હવે PaO2 એટલે શું, તો કે એ જ ઓક્સિજનનું પ્રમાણ જે આર્ટરી છે એના લોહીમાં કેટલું છે એ કોણ દર્શાવે, તો કે PaO2. હવે આપણે આગળ જોઈએ તો કે PvO2. તો PvO2 શું દર્શાવે છે, તો કે ઓક્સિજનનું પ્રમાણ વેઇનના બ્લડમાં કેટલું છે એ દર્શાવે છે. ઓકે, એ જ રીતે આપણે આગળ જોઈએ તો કે PaCO2 એટલે શું છે, તો કે એ એટલે શું થાય, આર્ટરી. આર્ટરીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે એ દર્શાવે છે. ઓકે, હવે ત્રીજી વેલ્યુ શું છે, તો કે SpO2. SpO2 એટલે શું થાય, સેચ્યુરેશન ઓફ પેરિફેરલ ઓક્સિજન. હવે SpO2 એ કયા ઓક્સિજનનું લેવલ બતાડે છે, તો કે જે આપણી બોડીમાં જે હિમોગ્લોબિન છે, જે લોહીમાં હિમોગ્લોબિન છે એની હારે જે ઓક્સિજન બાઇન્ડ થયેલો છે એનું પ્રમાણ જાણવું હોય તો આપણે SpO2 બતાડે છે. જ્યારે PaO2 શું છે, તો કે આર્ટરીમાં જે ઓક્સિજન છે, આપણી જે શુદ્ધ બ્લડ છે એમાં જે ઓક્સિજનનું લેવલ છે એ શેના દ્વારા દર્શાવવામાં આવે છે, તો કે PaO2 દ્વારા દર્શાવવામાં આવે છે. SpO2 અને PaO2 બંને અલગ અલગ છે. કઈ રીતે મેં તમને સમજાવ્યું હતું કે જો કે આર્ટરીમાં જે ઓક્સિજન ડિઝોલ્વ થયો હોય, બરાબર, જે આર્ટરીમાં જે ઓક્સિજન ડિઝોલ્વ થયો હોય એનું પ્રમાણ જાણવું હોય તો આપણે PO2 દ્વારા જાણવા મળશે. અને જે હિમોગ્લોબિન સાથે જે બાઇન્ડ થયો હોય ઓક્સિજન એનું પ્રમાણ આપણે જાણવું હોય તો એ શેના દ્વારા જાણવા મળશે, તો કે SpO2 દ્વારા જાણવા મળશે. SpO2 એ શું દર્શાવે છે, તો કે હિમોગ્લોબિન પર બંધાયેલા ઓક્સિજનના પર્સન્ટેજ દર્શાવે છે. તેને આપણે નોર્મલી પલ્સ ઓક્સિમીટર વડે માપી શકીએ છીએ અને જેની નોર્મલ વેલ્યુ હોય છે 95 to કે SpO2 ની નોર્મલ વેલ્યુ શું હોય છે, તો કે 95 to 100. બસ આજના માટે આટલું. બાકીનું આપણે કાલે જોઈશું અથવા તો કોઈ બીજા લેક્ચરમાં જોઈશું.